પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે। ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ભાગળ વિસ્તારમાં ત્રિરંગાઓનું વિતરણ કર્યું હતું, જેમાં સુરત ખાતે આગામી 11 તારીખે ત્રિરંગા યાત્રા યોજાશે। સુરતના વાય જંકશનથી શરૂ થનારી ત્રિરંગા યાત્રામાં પ્રથમ સ્કેટિંગના રમતવીરો, સાયકલિસ્ટો, પોલીસ બેન્ડ, શૈક્ષણિક સંસ્થાઓના બેન્ડ સહિત યોગ બોર્ડના કર્મીઓ મોટી સંખ્યામાં હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ત્રિરંગા યાત્રામાં જોડાશે। સુરત મહાનગરના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો। લોકોમાં તિરંગા પ્રત્યે જે ઉત્સાહ છે, જે લાગણી છે, જે આદર છે, એ આપ સૌએ બી નજરે જોયો છે। તિરંગાઓ ખૂટી પડે એ પ્રકારે ઓનલાઈન ઓર્ડરો તમામ કંપનીઓમાં, તમામ મિલોમાં જે તિરંગા બનાવવાનું કામ કરી રહ્યા છે તેને અછત પડી રહી હોય એ પ્રકારની માંગ દેशभर में ऊभी थी है। 6000 फ्लैग हम लोगों ने अभी तक वितरण किया है और लोगों को खास करके जो ट्रैफिक पॉइंट है जहाँ पर लोग जाते रहते हैं, पुलिस स्टेशन को दिए गए कि हर एरिया में अपने जितने भी विस्तार हैं कि हर विस्तार में वैचणी करें। अपने बिल्डिंग के ऊपर लगाने का जो है, हम लोग अपने घरों के ऊपर तिरंगा लगाए जो है, तो हर जगह जो पुलिस में इसमें इन्वॉल्व है।